આ શું કરો છો બા? હા, આ નો ખવાય, આ ગંદુ છે. આ બધું કોણ ખાતું હશે આવું? હા, ને કેમ તમે આવું કરો છો? ભૂખ લાગી છે. અરે પણ આ નો ખવાય. તમે જમ્યા નથી? મને ખાવાનું કોઈએ ન આપ્યું. શું? કોઈએ ન આપ્યું. મને બહુ ભૂખ લાગી છે. મને ધક્કા મારીને કાઢી નાખી બહાર. ખાવાનું ન આપ્યું મને. અરે પણ હવે કોણે એવું કર્યું? હા, ગોપીએ. ગોપીએ એવું કર્યું? હા. તમે જરાય ચિંતા નહીં કરતા. હા, જોયું રોનક, આપણે ઘરે નથી હોતા ને, તારી ભાભીને મેં કેટલી વાર કીધું હશે કે બાનું ધ્યાન રાખજો. અરે ભાઈ તું કોની વાત માને છે? બાને ક્યાં એટલી સમજ પડે છે કે તું એમની વાત માનીને ગોપી ભાભી પર ગુસ્સો કરે છે? હા, ભાભીનો કઈ વાંક નથી. બા આવું વર્તન કરતા હશે, કોઈ પણ કંટાળી જાય. અને બા તો છે ને 15 મિનિટે ખાવાનું માંગે તો પછી ભાભી કેટલી વખત આપે? એવું કઈ નહીં હોય, તું ખોટી એમની વાત ન માન. અરે ભલે ને 15 મિનિટે માંગે, હા થોડું ઘણું જમવાનું તો આપવું જ જોઈએ ને, નાસ્તો આપી દેવાય ને. અલા પણ ભાઈ તું સમજ તો ખરા, એમની એ લિમિટ આવે ને. આખો દિવસ ઘરનું કામ કરે કે બાને સાચવે? હવે નાના બાળકને સાચવવું ઈઝી છે, પણ બાને સાચવવા અઘરા છે. તને ખબર તો છે મારા ભાઈ. ના ના, મને ખબર છે, પણ જો એમની હાલત જો તું, એમને એટલું તો યાદ રહી જ છે કે મેં કઈ ખાધું નથી. હા, બધું ભૂલી જતા હશે, પણ એ જમવાનું તો સમયસર નથી જ ભૂલતા. હું નથી. અહીંયા ભૂખ લાગે છે. અહીંયા. હા, તમે શું ખાધું તું સવારે? કઈ મને યાદ કરો. સવારે ભાખરી ખાધી હતી? ના. દૂધ પીધું? ના. એ લોકોએ બિસ્કિટ ખાધા ને, એનું કાગળ હતું ને, એ નાસ્તામાં મેં ખાધું હતું. કાગળ ખાધું? આ જો તું કહે છે કે એમને ખાવાની ભાન પડે છે, પણ શું ખાવું એની ભાન પડવી જોઈએ ને. હમણાં પાંદડા ખાતા હતા, હવે કહે છે કે મેં કાગળ ખાધું. ભૂખ લાગી છે. તો કઈ ન મળે તો શું કરવાના છે? એમણે તો પેટ ભરવાથી મતલબ છે ને. તમે એને કહેશો કે લો આ ખાઈ લો, તો એ નથી પૂછવાના કે આ શું છે. બા એવું નહીં કરો. જુઓ, હા તારી ભાભીની ભૂલ કહેવાય. હા અત્યારે અહીંયા બેઠા છે, એમને એટલી પણ ખબર નથી પડતી કે બા બહાર જઈને શું કરે છે શું નહીં. અરે ક્યારેક છે ને આપણે જ હેરાન થઈ જશું. અરે એવું કઈ નહીં થાય ભાઈ, તું ખોટી ચિંતાઓ કરે છે. હવે અંકિતા મને ફરિયાદ કરતી હોય છે કે બા આખો દિવસ હેરાન કરે છે, તો શું કરવાના? બાનો કઈ ત્રાસ ઓછો નથી. માનીએ છીએ કે આપણી માં છે, પણ એમની માનસિક હાલત તો જો બહાર રવા દો ને. આ બધું આવું ન કરાય. જો એમને કઈ ખબર તો પડતી નથી, એ ક્યારે શું કરી નાખે કઈ નક્કી જ નથી રહેતું. અને અંકિતા તો એમ કહેતી હતી કે શેરીમાં છે ને છોકરાઓ સાથે મગજમારી કરે છે, નાના છોકરાઓને પથ્થર મારે છે બા. બસ એ જ મારો કહેવાનો મતલબ હતો કે ક્યારે શું કરી શકે એની ખબર નથી એમને. તો પછી એમનું એક જણાએ ધ્યાન રાખવું જોઈએ. ઘરમાં બે વહુઓ છે તો એક તો એમનું ધ્યાન રાખી શકે ને. એક ઘરના કામ કરે તો બીજી બાનું ધ્યાન ન રાખી શકે? અરે એ લોકો ધ્યાન વારા કરી નાખો ને. મારે આજે ગોપીને કહી જ દેવું છે. અરે ભાઈ તું ખોટો ગુસ્સો ન કર. ભાભીને કઈ ન કહેતો, ભાભીનો કઈ વાક નથી. હવે ભાભીને કઈ આપણે આજકાલના ઓળખીએ છીએ. ભાભી સારા જ છે. બા હેરાન કરતા હશે એટલે ભાભીથી ક્યારેક બોલાઈ જતું હશે. તું છે ને ખોટો ભાભી પર ગુસ્સે ન થતો. અને સાંભળ, આ બાના લીધે ખોટું આપણે ઘરમાં મગજમારી નથી કરવી, કારણ કે એને તો કઈ ફરક પડતો નથી. બહાર રવા દો ને, તમને ના પાડું છું. જોયું એમને તો આપણે એમની ચિંતા કરીએ છીએ, એનાથી કઈ ફરક નથી પડતો. ફરક નથી પડતો પણ દુઃખ તો થાય છે ને આપણને. ગમે તેમ તોય આપણી માં છે. માં તો મારી પણ છે અને મને પણ ચિંતા થાય છે, પણ હું એના લીધે આપણા ઘરમાં ઝઘડા નથી કરવા માંગતો. એટલા માટે કહું છું કે ઝઘડા કરવાની ક્યાં વાત આવે છે? તું ગોપી ભાભી પર ગુસ્સે તો થઈ ગયો. તે તો કહ્યું કે હમણાં હું ગોપીને કહી દઉં ને આમ ને તેમ. પછી ગોપી ભાભી કઈ બે શબ્દ બોલશે એટલે તમારા બંને વચ્ચે ઝઘડો થશે. બાખા ના પાડી, તમને ખબર નથી પડતી એકવારમાં? ખીજા નહીં એમને, પ્રેમથી કે. હા, તમે એવું ના કરો. હા, અરે રડો નહીં. અરે સમજાવ એમને. જુઓ મારી વાત સાંભળો. એ તો ખાલી બસ એમ જ કહેતો હતો. હા, રડવાની જરૂર નથી. તમારે કઈ ખાવું છે ને? ભૂખ લાગી છે. હમણાં તમને છે ને અંદર જઈએ આપણે અને તમને કઈ ખવડાવું. હા ઠીક છે. એ મારશે મને. કોણ મારશે? ગોપી અહીંયા નખ માર્યો હમણાં. હા જો, આ નખનો નિશાન રહ્યો. એ શેરીના છોકરાઓ સાથે મગજમારી કરીને આવ્યા હશે. તું રહેવા દે ને ભાઈ, એ કોઈનું પણ નામ ચડાવે છે. તમારે ખાવું છે ને ચલો. અરે આ લોકોને વોર્નિંગ તો દેવી જ પડે એમ છે. તું સમજતો નથી. હું વાત કરું છું ને, તું કઈ ના બોલતો. ચલો બા. તું શું વાત કરવાનો? હમણાં જો અહીંયાથી બંધ છે, પેલી સાઈડ થી. ચલો બા. બીજું શું કરતા હતા એ લોકો? મારતા હતા? ડોશીને જોવી પડશે ક્યાં. શું છે આ? હા, આ બા ખાલી ડીશ લઈને બહાર ફરે છે. તારું આટલું પણ ધ્યાન નથી?
અરે બા ડીશ લઈને બારે ફરીમાં હું શું કરી શકું? પાંદડા ખાતા હતા બહાર. ખાવાનું કેમ નથી આપ્યું એને? ખાવાનું મેં આપ્યું હતું ને એમને. શું આપ્યું તું ખાવામાં? ખાવામાં બા જે ખાય છે એ જ આપું છું રોજ, અને જ આપ્યું હતું. ફરી પાછું આપજે. ફરી પાછું કેમ? એ કહે છે કે મને કોઈ ખાવાનું નથી આપ્યું અને તું એને ઉપર હાથ ઉપાડે છે. અહીંયા કઈ નખનું નિશાન બતાવતા હતા મને કે જો અહીંયા મને માર્યું. એ હાથ ઉપાડ્યો હતો બા ઉપર. અરે હું ક્યારે એમના ઉપર હાથ ઉપાડી શકું કે? તમને એમણે કીધું ને તમે માની લીધું. ખાવાનું મેં આપ્યું હતું ને મેં કઈ હાથે નથી ઉપાડ્યો. આ છે ને પોતે બેસીને આવું. જો ગોપી, તને ખબર જ છે ને તમે લોકો આ ઘરમાં આવ્યા ત્યારથી બાની હાલત આવી જ છે અને તમે એનું ધ્યાન નહીં રાખો તો બીજું કોણ રાખશે? અમે લોકો આખો દિવસ કામથી બહાર હોઈએ છીએ, સાંજે ઘરે આવીને બાની ખબર અંતર પૂછીએ છીએ. આખો દિવસમાં શું થયું શું નહીં. બા ઘણું ખરું સાચું કહેતા હશે, ઘણું ખરું ખોટું, પણ એમાંનું થોડુંક તો સાચું હશે જ. કાં તમે એને મારતા હશો, જમવાનું નહીં આપતા હોય, તમે લોકો હેરાન કરતા હશો. તમને ખબર છે ને કે થોડું ઘણું તો ખોટું બોલવાની આદત એમને હતી જ, અને હવે થોડીક વધી ગઈ છે. એ પહેલાંય તે આટલું જ જૂઠું બોલતા હતા. પહેલા પણ તમે આવું જ કરતા. બા કંઈક કે ને એટલે સીધું જ એમની વાતને માનીને મારા ઉપર હાથ ઉપાડો. પણ હું સાચું કહું છું, મેં એમને જમવાનું આપ્યું હતું અને એ કંઈ નખવખના નિશાન મારા નથી. એ પોતાને મારતા રહેતા હોય છે આખો દિવસ. મેં ક્યારે જોયા નથી. આજ સુધી તો એવું ક્યારેય બન્યું નથી કે પોતાની જાતને નુકસાન પહોંચાડે. હા, તું મને કહે છે અને મારે માની લેવાનું. મેં પહેલા પણ કહ્યું હતું ને કે તમે બે વહુઓ આ ઘરમાં છો તો એક જણી કામ કરતી હોય તો એક જણી બાની સાથે રહેવાનું, ધ્યાન રાખવાનું, એકલા નહીં મૂકવાના એમને. હા, પણ એની તબિયત કઈ કરી બેસશે તો કોઈને નુકસાન પહોંચાડશે તો ઘરમાંથી બહાર જતા રહેશે તો? પણ હું શું કરી શકું? આ ગેટ બંધ રાખું છું, આખો દિવસ એમની પાછળ ફરું છું. આ અત્યારે થોડું કામ હતું એટલે કિચનમાં હતી, મને ધ્યાન જ નથી કે ક્યારે બહાર જતા રહ્યા છે. ગોપી, સાચું બોલ, જમવાનું આપ્યું હતું તેને? હા, હું કહું તો છું કે મેં એમને હમણાં જ દાળ ભાત નીચી આપ્યા. નજર કરીને નહીં, મારી સામે જોઈને બોલ ને. આદિત્ય, સાચું કહું છું, મેં હમણાં જ એમને જમવાનું આપ્યું છે અને મને લાગ્યું કે હવે એમને એટલી જ ભૂખ હશે એટલે પછી મેં બીજું ના આપ્યું. ફરી પાછું આપ. નથી એટલે એટલે એ જ કે જે જમવાનું છે એ હવે તમારે ને રોનકભાઈને ખાવાનું છે, એનાથી વધારે નથી બનાવ્યું મેં. તને ખબર છે ને બાને હાલતા ને ચાલતા ભૂખ લાગ્યા કરે છે. કદાચ એમને જમી લીધું હશે છતાંય તારે પૂછવાનું. 10-15 મિનિટ એ થોડું ઘણું તો ખાશે જ, આપવાનું એને. એકવાર તમે જમવાનું આપી દો એટલે આખો દિવસ નહીં પૂછવાનું એવું તો કઈ લખ્યું નથી ને? એ જ્યારે માંગે ત્યારે હું આપું છું. કઈ ઘડીમાં જઈને એને પૂછી શકું કે તમારે ખાવું છે, બીજું કોઈ કામ જ નથી. તમે સમજતા કેમ નથી? સમજતી તું નથી. હા, મારી સામે જરાય ના બોલતી અને હું કહું ને એટલું જ કરજે તું, નહીં તો મારો ગુસ્સો એટલો આવે છે મને, મન થાય છે કે બે મૂકું તને. તમને હંમેશા આટલું સમજાવવા છતાંય આટલા દિવસોમાં એક દિવસ એવો ખાલી નહીં ગયો હોય જ્યારે મારે તને સમજાવી ના પડી હોય. દર વખતે સમજાવવાનું, દર વખતે કહેવાનું. ગમે એટલું કરો. એમની માનસિક હાલત ખરાબ છે તો પછી આપણે ધ્યાન નહીં રાખીએ તો બીજું કોણ રાખશે? તારું કામ મહત્વનું છે કે બા? લાગે છે કે એમની સાથે સાથે મારી માનસિક અવસ્થા ખરાબ થઈ જશે. ગમે એટલું રાખું તોય તમને મારો વાંક જ દેખાય છે. ક્યારે તમે મને એવું કીધું છે કે તું મારી મમ્મીને બહુ સાચવે છો? ગમે એટલું સાચવતી હોય તોય તમને એવું જ લાગે કે હું નથી સાચવતી. તો પછી એક કામ કરો ને, એક બાય રખાવી લો એમની પાછળ, એ સાચવશે સારી રીતે એને. અમે તો નથી જ સાચવતા. તો પછી તમારું શું કામ છે આ ઘરમાં? હા, પરણીને આ ઘરમાં આવી છો તો તારી ફરજમાં કઈ નથી આવતું. એમના માટે એક સ્પેશિયલ માણસ રાખું જે એમનું ધ્યાન રાખે. તો તું શું કરીશ? આરામથી ટીવી જોઈશ, હા, ફોન ઘુમાડીશ કે પછી બહાર ફરવા જઈશ? મારી વાત સાંભળી લે, બાનું ધ્યાન તારે જ રાખવાનું છે. તું મોટી જો તો તારી ફરજમાં આવે છે. અંકિતા વહુને તું કહી શકે અને એમને જો કઈ ન માનવું હોય તારી વાત તો મને કહે ને. અંકિતા વહુ કઈ કહે છે? હા, તો ઘરમાં ચાલી શું રહ્યું છે આ બધું? કાંઈ નથી ચાલી જે દિવસે મારી બા મને એમ કહે છે ને હસતા હસતા કે આજે મેં ભર પેટ જમ્યું, આજે હું ખુશ છું, એ રમતા હશે ત્યારે હું માનીશ કે તું સાચવે છે. જ્યાં સુધી એકલા એકલા રડતા હશે, ન કરવાના કામ કરતા હશે, ત્યાં સુધી હું તને સંભળાવીશ ને ખીજાયા કરીશ. એટલે તારે વિચારવાનું છે કે તારે શું કરવું. ચાલ, મારા ભાગનું જમવાનું બાને આપી દે. આદિત્ય, તો તમે શું ખાશો? નથી ખાવું મારે, નથી ખાવું. સાંભળી લીધું?
પહેલા એમને આપ, એ ખાશે, એમની સાથે હું પણ ખાઈ લઈશ. હા એમની સાથે તમે ખાશો? હા તો કદાચ મારી આવી હાલત હોત ને તો મારી માં મને મૂકી ન દેત, મને સાચવત, એ જ થાળીમાં મને ખવડાવત ને પોતે પણ ખાતી હોત તો મારી પણ ફરજમાં આવે છે ને એમનું ધ્યાન રાખવું. ફટાફટ થાળી લઈને આપ. ખબર હોત ને કે આની માં ગાંડી છે તો ક્યારે આને પ્રેમ જ ના કરત, અને આ પ્રેમ લગ્ન ના કર્યા હોત ને તો મારા માવતર મને સાચવત. ડોસીને ખાવાનું આપવાનું. કાલ ઓફિસ જાઉં ને પછી વાત છે ડોસી. આમ જ મૂક્યું તું મેં. શું મૂક્યું હતું ને શું નથી મળતું? મેકઅપનો સામાન. ના ના, મેકઅપનો સામાન જ થોડી ગોતતી હોય. આ ચાર્જર નહોતું મળતું, મળી ગયું. અચ્છા ચાર્જર. મને તો એમ કે મેકઅપ કરવો હશે ને એટલા માટે સામાન ત્યાં પડ્યો જ હશે અહીંયા કે આ રહ્યો. ના ના, નથી આપું? કરવું. ના 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 ના, ગયો. પાડો તમે, એ કરો. બીજું કઈ કામ તો છે બિલ તો નહીં. મારે જ આવવાનું છે ને છેલ્લે. તો તમે જ ભરવાનો હોય તો બીજું કોણ ભરે? આ તારા પપ્પાને કહેતી હોય તો ક્યારેક કે મેકઅપનો સામાન ગિફ્ટમાં આપે. રક્ષાબંધનમાં ભાઈને પણ કહેવાય કે મોંઘા મોંઘા મેકઅપના ગિફ્ટ બોક્સ આપો અમને. હવે મારા પપ્પાએ 20 વર્ષની તો કરી દીધી, 20 વર્ષ સુધી ખર્ચોય ઉપાડ્યો મારો. તો હવે તમારી ફરજ છે ને, એ લોકોની તો ફરજ પૂરી થઈ ગઈ. હા એ તો ઠીક છે, પણ પહેલા મને તું એ કહી દે કે તું કેટલા વર્ષ સુધી હજી 20 વર્ષની રહેવાની છો? કારણ કે કોઈ મને પૂછે તો મારે કહેવાની ખબર તો પડે ને. એમાં કેવું હોય કે લેડીઝોને 5 વર્ષ સુધી તો 20 વર્ષની જ રહે. અચ્છા એ સારું. બોલો બાકી કેવો રહ્યો આજનો દિવસ? કેવો રહેવાનો છે? આખો દિવસ ઘરમાં કામ કરી કરીને થાકી જાઉં છું. અને આપણા બા સાસુમાં, એને સવારે નવડાવવાના, ખવડાવવાનું, બપોરે ખવડાવવાનું, એનું માથું ઓળવાનું, બધા કામ મારે કરવા પડે છે. હમણાં બાર અમે લોકો આવ્યા ને ત્યારે બા બેઠા હતા, જમવાની ફરિયાદ કરતા હતા. એ એવું કહેતા હતા કે તમે લોકો એમને જમવાનું પણ નથી આપતા. સાચી વાત છે? તો આજે ભાભીને જમવાનું આપવાનું મેં કીધું હતું કે હું થાકી ગઈ છું ને તો તમે જમવાનું આપી દેજો. તો એણે નહીં આપ્યું હોય, મને કઈ ખબર નથી. હો કઈ વાંધો નહીં, ભાભી એમનું જાણે. પણ આદિભાઈ બહુ ગુસ્સે થતો હતો. એ કહેતો હતો કે હું ગોપીને ખીજાઈશ. મેં કીધું કે આવી નાની નાની વાતોમાં ઘરમાં ઝઘડા ન કરાય. મેં એને કહ્યું કે અંકિતા ફરિયાદ કરતી હોય છે કે બા બહુ હેરાન કરે છે, પણ ભાઈ વાત માનવા તૈયાર નહોતો. જોઈએ હવે એ ભાભીને કંઈ ના બોલે તો સારું, કારણ કે બાનું તો હવે રોજનું થયું. હા, બા રોજ જે કેટલા હેરાન કરે છે ને, એને કઈ રીતે સંભાળું છું ને એ મારું જ મન જાણે. સાંભળને, સારું છે કે તમે બંને વહુ આટલી સારી છો અને બાને સાચવો છો. બાકી જો બીજી કોઈ વહુ હોય ને તો બાને ક્યારના પાગલખાને મૂકી આવી હોત. આ તો તમે બંને સમજો છો ને એમને આટલા સહન કરો છો, એના માટે થેન્ક યુ. સાચી વાત છે. હા, કેટલા ટાઈમથી બા ગાંડા છે આવા? હવે એકચ્યુઅલી એમાં તો ઘણા વર્ષ થઈ ગયા. પપ્પા હતા ને ત્યારે જ એમની માનસિક હાલત આવી થઈ ગઈ હતી, એટલે લગભગ નહીં તો 10-12 વર્ષ તો થઈ ગયા હશે. અને ભાભી આવ્યા એને 5-6 વર્ષ થયા. તો 5 વર્ષથી ભાભી આવી રીતે હેન્ડલ કરે છે ને? નહીં? હા તો હવે 5 વર્ષ સુધી તો તારે પણ હેન્ડલ કરવું પડશે ને. હા તો કરીશ ને, હું ક્યાં ના પાડું છું. અત્યારે તો હું જ કરું છું ને બાનું બધું. આ ભાભીને તો ક્યારેક ક્યારેક જ કંઈક કરવાનું કહું છું, અને બાનું તો કંઈ કરાવતી જ નથી એની પાસે. સારું કહેવાય. મેં કહ્યું ને કે તમે લોકો સમજો છો એટલા માટે જ આ બધું ચાલે છે. બાકી તો ઘરમાં ઝઘડા સિવાય કાંઈ જ ન થાય. કારણ કે મેં એવી વહુઓ પણ જોઈ છે કે જે પોતાની સાસુને મારતી પણ હોય છે, પોતાના વરના ગયા પછી એને હેરાન કરતી હોય છે. પણ આપણા ઘરમાં એવું કંઈ નથી ને, એ બહુ સારું છે. ના ના, હું શું કહું છું તમને, આટલું કામ કરીને થાકી જાઉં છું તો એક કામવાળી રાખી દો ને. અચ્છા સારું કહ્યું, કામવાળીનું કહ્યું. મને તો એમ કે હમણાં કહેશે કે પગ દબાવી દો ને. ના ના, હવે તમારી પાસે થોડા પગ દબાવાય, ખાલી એક કામવાળી રાખી દો ને તોય બહુ સારો ઉપકાર થાય તમારો. કામવાળી? ઠીક છે, તું એક કામ કર ને, તું જોબ ચાલુ કરી દે. કેમ? આ તો કામવાળી આવશે તો ઘરનો ખર્ચો વધશે ને, તો ઘરનો ખર્ચો વધશે તો પછી ઘરની ઇન્કમ વધારવી પડે ને. તો તું પાર્ટ ટાઈમ કંઈ જોબ અથવા તો ઘરેથી કંઈ કામ ચાલુ કરી દે, એટલે શું છે કે કામવાળી પણ રાખી લઈએ. હું જોબ ચાલુ કરી દઈશ તો આ બાને કોણ સંભાળશે? હા એ વાત સાચી છે, બાને કોણ સંભાળશે. પણ હું શું કહું છું કે ભાઈ નહીં માને કામવાળી રાખવા માટે. અને માન કે ચલો કામવાળી રાખી પણ લીધી, પણ બા કામવાળીને હેરાન નહીં કરે ને મારશે નહીં એની કોઈ ગેરંટી નથી. તો કામવાળી પણ છેલ્લે તો ભાગી જ જવાની છે. તો એના કરતાં તો
સારું છે ને કે તમે લોકો જ કામ સમજી લો. હા કાંઈ નહીં રહેવા દ્યો. એ વાતનો વિચાર તો મેં કર્યો જ નહોતો કે બા આવી રીતે અમને મારે છે એમ એને મારે એમ. હા એ જ ને, પણ સાંભળ, તને કોઈ તકલીફ તો નથી ને? ના ના તકલીફ તો એક જ હતી આ કામવાળીની. એ તમે યાદ અપાયું કે બા જેમ ફાવે એમ અમને મારતા હોય તો કામવાળીને મારે જ ને. કામવાળી થોડી એક દી માર સહન કરી તો વય જ જવાની ને. ના ના, છતાં એવું નથી. હું ભાઈ સાથે વાત કરીશ, ભાઈને કહીશ કે ભાઈ ઘરમાં આવા આવા પ્રોબ્લેમ છે તો એક કામવાળીની જરૂર છે. જો ભાઈ હા પાડશે તો મને કંઈ જ વાંધો નથી. અને તને ખબર છે ને કે તારી તો બધી વાત હું માનું જ છું. તું કહે ને હું ન કરો એવું તો બનતું હશે. હા તો તમે છે ને ભાઈને કામવાળીની વાત કરજો કારણ કે આખો દિવસ કામ કરી કરીને હું થાકી જાઉં છું. સાચું. અને ભાભીને હવે કહેવાય નહીં કારણ કે 5 વર્ષ સુધી તો એણે બધું કર્યું જ છે. ના ના, ભાભી પણ બાનું બહુ જ ધ્યાન રાખે છે અને છતાં પણ હું ભાઈ સાથે વાત કરીશ. જો પોસિબલ હશે તો આપણે કામવાળી રાખી લઈશું. હા હવે તું મેકઅપ કર અને પછી ચા બનાવજે. હું બહાર બેઠો છું. મારે મેકઅપ નથી કરવો. જાવ ને હવે હું ચા બનાવીને લાવું. સારું, તો પછી મેકઅપ નથી કરવાનો તો જલ્દી બનાવીને લાવજે. એમ એટલા માટે જ ચેક કરતો હતો કે કેટલી વાર લાગશે ચામાં. અચ્છા એવું હતું, કઈ વાંધો નહીં લાવું છું. જાઓ હોલમાં બેસો. ઓકે.